મોર્નિંગ સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વર્ક ડન કેલ્ક્યુલેટ કર્યું હતું અને ઇક્વેશન 4ના ફોર્મમાં લઈ આવ્યા હતા અને મેં એમ પણ કીધું હતું કે આ જે ઇક્વેશન છે એમાં હાફ શું કામ આવે છે. હવે આપણે આગળ વધશું. તમને ખબર છે પોટેન્શિયલ જે છે એને આપણે કે ક્યુ બાય આર ના રીતે ડિફાઇન કરીએ. તો હવે પોટેન્શિયલ જે છે ફાઈ આઈ, જે ith ચાર્જ છે એને પોટેન્શિયલ કેટલો મળશે? ફાઈ આઈ કેટલો હશે? 1/4πε0 અહીંયા સિગ્મા જે, અહીંયા જે નોટ ઇક્વલ ટુ આઈ એટલે આ વાળો ટર્મ લખ્યું છે ઇન્ટુ ક્યુ આઈ બાય આર આઈ છે. આ કે છે, આ ક્યુ છે ને આર છે, તો તમારું પોટેન્શિયલ જ હશે. તો આટલો જે ટર્મ છે, આટલો ટર્મ જે છે સિગ્મા ક્યુ જે બાય આર આઈ જે, અહીંયા ક્યુ આઈ નથી લખવાનું, મારે ક્યુ જે લખવાનું છે. ધીસ ઇઝ ક્યુ જે. આ ટર્મ 1/4πε0 સિગ્મા ઇન્ટુ ક્યુ જે બાય આર આઈ છે. તો હું પોટેન્શિયલ ફાઈ આઈને કેવી રીતે ડિફાઇન કરીશ? 1/4πε0 જે કે છે ઇન્ટુ આટલું ક્યુ જે બાય આર આઈ છે. This is the potential produced by all charges except ith one at the point at which qi is situated. એટલે qi જે છે, જ્યાં તમને qi લઈ આવો છે ત્યાં પોટેન્શિયલ કેટલો હશે બીજા બધા ચાર્જીસના કારણે? તો આટલો હશે પોટેન્શિયલ, ફાઈ આઈ જેટલો. હવે ફાઈ આઈ તમે ડિફાઇન કર્યો પોટેન્શિયલ. હવે આ ફાઈ આઈની વેલ્યુ ઇક્વેશન 4 ડબલ્યુમાં નાખો તો તમારો કેવો આવશે? હાફ ઇન્ટુ સિગ્મા ક્યુઆઈ ઇન્ટુ આટલું જે છે આટલી વેલ્યુ એને તમે ફાઈ આઈ નામ આપી દો. સો ધીસ વર્ક ડન ઇઝ સ્ટોર્ડ એઝ ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી. તો હવે આ જે વર્ક ડન થાય છે, આપણે આના ડેફિનેશનમાં જોયું કે ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી એટલે શું? ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી એટલે અમાઉન્ટ ઓફ વર્ક ડન ઇન બ્રિંગિંગ ધોઝ ચાર્જીસ ફ્રોમ ઇન્ફિનિટી. અહીંયા જો amount of electrostatic energy is the amount of work done in bringing the charges from infinity and assembling them. તો ઇન્ફિનિટીથી તમારા ચાર્જીસને લઈ આવવામાં વર્ક ડન કેટલું થયું છે? આટલું. W ઇઝ ઇક્વલ ટુ હાફ સિગ્મા ક્યુઆઈ ઇન્ટુ ફાઈ આઈ. તો આ જે વર્ક ડન છે ધીસ ઇઝ નથિંગ બટ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી. બરાબર. હવે ધારો કે તમારું એક કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે, ડિસ્ક્રીટ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન નથી પણ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે. તો તમે સિગ્માને જે તમારું સમેશન છે ને ઇન્ટિગ્રેશનથી બદલી શકો. સમેશનને તમે ઇન્ટિગ્રેશનથી બદલી શકો, કારણ કે ઇન્ટિગ્રેશન પણ એક ટાઈપનું સમેશન જ છે. તમને આ વાત ખ્યાલ હોય તો કે ઇન્ટિગ્રેશન પણ એક ટાઈપનું સમેશન જ છે. તો તમે એને સમેશનને અહીંયા ઇન્ટિગ્રેશનની સાઇન રાખી દો, પ્લસ પોટેન્શિયલ ફાઈની જગ્યાએ અહીંયા આ ફાઈ અને ક્યુની જગ્યાએ રો ડી ટાઉ. હવે રો એટલે શું તમને યાદ હોય તો વોલ્યુમ ચાર્જ ડેન્સિટી. વોલ્યુમ ચાર્જ ડેન્સિટી એટલે ચાર્જ પર યુનિટ વોલ્યુમ. તો ચાર્જ ક્યુ પર યુનિટ વોલ્યુમ એટલે વી ક્યુ બાય વી. હવે વોલ્યુમને મેં ટાઉ નામ આપ્યું છે. વોલ્યુમનો એક નાનો એલિમેન્ટને હું ડી ટાઉ નામ આપીશ. તો ક્યુ બાય ડી ટાઉ હશે. આ ડી ટાઉને હું આ બાજુ લઈ જાઉં તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ રો ડી ટાઉ થશે. રો ડી ટાઉ મેં લખ્યું અહીંયા ઇક્વેશન 6. બરાબર. તો આ છે મારો ઇક્વેશન 6. આ જે છે ને આ ડબલ્યુ ને આ ડબલ્યુ, આ બે ફોર્મ્સ છે મારા ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જીના. આ છે ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જીના ઇક્વેશન્સ. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 1.5 છે. કેલ્ક્યુલેટ ધ એનર્જી ઓફ અ સ્ફિયર ઓફ ચાર્જ ઓફ રેડિયસ આર ઇન વિચ ચાર્જ ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ. ધારો કે તમારા પાસે એક સ્ફિયર છે, એક દડો છે. બરાબર. એ સ્ફિયરનો રેડિયસ છે કેપિટલ આર. અહીંયા ડ્રો કર્યું છે. જો તમારા પેજ નંબર 24ના ફિગર
1.25 માં પણ છે. એક સ્ફિયર છે, રેડિયસ આરનું આખું સ્ફિયર છે, બરાબર. એ સ્ફિયરમાં તમે ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે, ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે આખા સ્ફિયરમાં. તો આ સ્ફિયરની એનર્જી કેટલી હશે, આ સ્ફિયરની એનર્જી કેટલી હશે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એનર્જી ટુ બી કેલ્ક્યુલેટેડ, જે એનર્જી આપણે કેલ્ક્યુલેટ કરવાની છે, ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન ઇન બ્રિંગિંગ ધ ચાર્જીસ ફ્રોમ ઇન્ફિનિટી ટુ ધ સ્ફિયર. તો એનર્જી કેટલી હોય, તમારી ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી કેટલી હોય, ડેફિનેશન યાદ કરો. તો વર્ક ડન ઇન બ્રિંગિંગ ચાર્જીસ ફ્રોમ ઇન્ફિનિટી ટુ ધેટ પોઈન્ટ. હવે આ પોઈન્ટ કયું છે, આ જગ્યા કઈ છે, તો સ્ફિયર છે. તો આ સ્ફિયરની ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું, તો ઇન્ફિનિટીથી તમે ચાર્જ લઈ આવી ને આ સ્ફિયરમાં ગોઠવો તો કેટલું વર્ક થાય, એ વર્ક તમારું કેટલું હશે, ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી, જે આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. We may imagine that the sphere is formed by assembling various layers of charge. તો આપણે શું ઇમેજિન કરીએ છીએ ખબર છે, કે આ સ્ફિયર, ચાર્જનો સ્ફિયર કેવી રીતે બને છે ખબર છે. તો પહેલાં તો કાંઈ ચાર્જ નથી, દૂરથી થોડોક ચાર્જ આવે છે ને આ રીતે ગોઠવાઈ જાય છે, બરાબર. પછી દૂરથી બીજો ચાર્જ આવે છે, બીજો થોડોક ચાર્જ આવે છે ને આમ શેલમાં ગોઠવાઈ જાય છે. પછી હજી થોડોક દૂરથી ચાર્જ આવે છે અને આ રીતે એક શેલમાં આમ ગોઠવાઈ જાય છે ને એમ ગોઠવતે ગોઠવતે આખા શેલમાં મારો ચાર્જ પસરી જાય છે. તો we may imagine that sphere is formed by assembling various thin shells of charge, એટલે કે નાના શેલ્સ ના ચાર્જ, નાના ચાર્જના શેલ્સ બનતા જાય છે, બરાબર. કન્સિડર અ સ્મોલ સ્ફિયર ઓફ રેડિયસ આર. ધારો કે અંદર એક આ જો અહીંયા આર રેડિયસનો એક સ્ફિયર લીધો છે. ઇફ રો ઇઝ ધ ડેન્સિટી ઓફ ચાર્જ, then the total charge on the sphere is 4/3 pi r cube rho. રો શું છે, તો વોલ્યુમ ચાર્જ ડેન્સિટી છે. આપણે અહીંયા જોયું કે રો ઇઝ વોલ્યુમ ચાર્જ ડેન્સિટી, ચાર્જ પર યુનિટ વોલ્યુમ. તો રો કેટલું થાય, ચાર્જ પર યુનિટ વોલ્યુમ, ક્યુ બાય વી. તો ક્યુ કેટલું થશે, રો ઇન્ટુ વી. જો રો ઇન્ટુ વી. હવે સ્ફિયરનો વોલ્યુમ કેટલો છે, સ્ફિયરનો વોલ્યુમ હંમેશા 4/3 પાઈ આર ક્યુબ હોય, તો એ જ વસ્તુ છે 4/3 પાઈ આર ક્યુબ. અને તમને વોલ્યુમને રો સાથે મલ્ટીપ્લાય કરવાનું છે, તો તમારો ચાર્જ થઈ જશે. તો ટોટલ ચાર્જ ઇઝ 4/3 pi r cube rho. Suppose a small layer of charge dq in the form of thin shell of thickness dr is deposited on sphere. Then હવે સપોઝ કરો કે આ મારો જે રેડિયસ આર છે એના ઉપર તમારો ચાર્જ આવી ગયો, પછી ઇન્ફિનિટીથી દૂરથી થોડોક ચાર્જ ડીક્યુ જેટલો ચાર્જ આવી ને બીજું એક શેલ બનાવશે, એના ઉપર ડીઆર દૂર બીજું એક શેલ બનાવશે, આ વાળું, બરાબર. ત્યાં ડિપોઝિટ થશે. તો ડીક્યુ કેટલો હશે, અહીંયા આ જે શેલ છે આ શેલમાં ચાર્જ કેટલો હશે, તો રો ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ડીઆર. આ કેવી રીતે આવ્યો, તો જો ચાર્જ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી હોય, બરાબર. ચાર્જ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી હોય તો રો લખ્યો, અને વોલ્યુમ કેટલો છે, આ જે ડીઆર જે શેલ છે, આ જે શેલ છે આ વાળો શેલ, એટલે આના વચ્ચે અને આના વચ્ચે જે પતલી રિંગ જેવું બને છે ને એનું વોલ્યુમ કેટલો છે, તો વોલ્યુમ ઓફ ધીસ આઉટર શેલ, આ વાળો શેલ, વોલ્યુમ ઓફ ધીસ શેલ માઇનસ વોલ્યુમ ઓફ ઇનર શેલ, એટલે આ બારેવાળાનો વોલ્યુમ માઇનસ અંદરવાળાનો વોલ્યુમ કરું એટલે આ તો મને આટલી રિંગનો વોલ્યુમ મળે, આના વોલ્યુમમાંથી આટલા વોલ્યુમને માઇનસ કરું તો મને આ રિંગનું વોલ્યુમ મળે. તો એ જ વસ્તુ મેં કરી છે. તો બારેવાળા સરફેસ જે છે એનું વોલ્યુમ કેટલું હશે,
4/3 પાઈ. આ વાળા સરફેસની રેડિયસ કેટલું છે r પ્લસ dr જેટલું, તો 4π/3 પાઈ r પ્લસ dr નો હોલ ક્યુબ માઇનસ આ અંદરવાળાનો વોલ્યુમ કેટલું છે 4/3 પાઈ r ક્યુબ. r પ્લસ dr ક્યુબને હું ખોલી દઉં તો r કેટલું થશે r ક્યુબ પ્લસ 3r² dr પ્લસ 3r dr સ્ક્વેર ને પછી મેં શું કર્યું છે 4/3 અને પાઈ બંનેમાંથી કોમન લીધા છે, આને ઓપન કર્યું જે રીતે મેં કીધું, અને અહીંયા છે માઇનસ r ક્યુબ, એ અહીંયા આવશે. પછી અહીંયા હું dr ક્યુબ જેવી અહીંયા એક dr ક્યુબ પણ આવશે હો, પ્લસ dr ક્યુબ પણ આવશે, એ ભૂલી ગઈ હતી. તો હવે તમે જુઓ તો જો x પ્લસ વાય ક્યુબ કેટલું થાય x ક્યુબ પ્લસ 3x² y પ્લસ 3xy² પ્લસ વાય ક્યુબ. તો એ જ ફોર્મ્યુલાથી મેં એક્સપાન્ડ કર્યું છે. અહીંયા મેં પહેલાં 3dr ક્યુબ નહોતું લખ્યું, પણ એક dr ક્યુબ હશે અહીંયા. નાવ dr ઇઝ વેરી સ્મોલ. dr બહુ નાની વેલ્યુ છે, આટલી બહુ જ નાની વેલ્યુ છે. તો dr નાનું હોય તો dr સ્ક્વેર તો એનાથી પણ ઘણું નાનું હોય, અને dr ક્યુબ ઓર વધારે નાનું હોય. તો તમે dr સ્ક્વેર વાળી જે ટર્મ છે ને dr ક્યુબ વાળી જે ટર્મ છે, આ બંને ટર્મને તમે નિગ્લેક્ટ કરી શકો. અને r ક્યુબ અને r ક્યુબ તો કેન્સલ થશે જ. તો શું બચશે 3r² dr. તો 4π/3 અહીંયા જે છે બારે છે એ છે, અને બ્રેકેટનું 3r² ઇન્ટુ dr. તો 3r² ઇન્ટુ dr લખ્યું, તો આ 3 અને આ 3 કેન્સલ થશે, તો શું બચશે 4πr² dr. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. જો ચાર્જ અક્રોસ ધીસ શેલ, આ શેલમાં ચાર્જ કેટલો હશે તો રો ઇન્ટુ જે શેલનો જેટલો વોલ્યુમ છે, બરાબર. તો આ જે શેલ છે, આટલી જે પતલી સ્ટ્રીપ કે આટલી જે પતલી શેલ જે છે આટલી, એનામાં ચાર્જ કેટલો છે dq ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વોલ્યુમ ઓફ ધ શેલ, ધેટ ઇઝ 4πr² dr. સમજાઈ ગયું આ કેવી રીતે લખ્યું? પછી નાવ ધ પોટેન્શિયલ એટ r ઇઝ, પોટેન્શિયલ કેટલું હોય આપણું kq/r, બરાબર. આપણે kq/r હોય પોટેન્શિયલ, તો પોટેન્શિયલ એટ r ઇઝ kq/r. k ની જગ્યાએ 1/4πε0 લખ્યું, આ r છે એ r એમને લખ્યું, અને q કેટલું છે મારું r, પોટેન્શિયલ એટ r મતલબ આ જે r પોઈન્ટ છે, r પોઈન્ટ ઉપર ચાર્જ કેટલો છે ટોટલ, જ્યારે રેડિયસ r છે આ પોઈન્ટ ઉપર જો જ્યારે રેડિયસ r છે ત્યારે ચાર્જ કેટલો છે 4/3 પાઈ r³ રો. તો અહીંયા મેં q ની જગ્યાએ 4/3 પાઈ r³ રો લખ્યું, બરાબર. પછી 4 અને 4 કટ થઈ ગયા. બીજું r, અહીંયાથી r કટ થયો ને અહીંયા r³ છે એમાંથી એક r કટ થઈ ગયો, તો r² રહ્યો, તો r² રો બાય 3ε0. આ પાઈ ને આ પાઈ પણ જશે. વર્ક ડન ઇન બ્રિંગિંગ dq ફ્રોમ ઇન્ફિનિટી ટુ r. હવે મેં તમને શું કીધું હતું કે સ્ટાર્ટિંગમાં, કે ધારો કે તમારા પાસે q જેટલો ચાર્જ અહીંયા r રેડિયસના સ્ફિયરમાં લાગેલો છે, પછી તમને દૂરથી dq જેટલો ચાર્જ લઈ આવવો છે. તો dq જેટલો ચાર્જ દૂરથી લઈ આવવા માટે તમને શું કરવું પડશે? તો કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો તમે કેટલું વર્ક ડન કરવાનું છે? તો dq ઇન્ટુ પોટેન્શિયલ એટ r, એટલે તમને આ પોઈન્ટ ઉપર લઈ આવવાનો છે dq ચાર્જ, અને આ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ કોના કારણે છે? તો અહીંયા જે r રેડિયસનો સ્ફિયર છે એના કારણે પોટેન્શિયલ છે. તો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઇન્ટુ પોટેન્શિયલ. તો ચાર્જ કેટલો છે, ચાર્જ કેટલો લઈ આવવાનો છે dq જેટલો, અને એને અહીંયા પોટેન્શિયલ કેટલો આવે છે આ r ના કારણે, તો r² રો બાય 3ε0. તો વર્ક ડન ઇન બ્રિંગિંગ dq ફ્રોમ ઇન્ફિનિટી ટુ r ઇઝ પોટેન્શિયલ એટ r ઇન્ટુ dq. આ તો તમને ખબર જ છે, પોટેન્શિયલ ઇન્ટુ ચાર્જ ઇઝ વર્ક ડન.
potential at r is r square rho by 3 epsilon naught into 4 pi r square dr. બરાબર, તો આ dq, અચ્છા આ મેં પોટેન્શિયલ એટ r અહીંયા લખ્યું અને dq ની વેલ્યુ અહીંયા લખી જો. બરાબર, તો આ શું થઈ જશે 4 પાઈ રો સ્ક્વેર ઇન્ટુ આર 4 dr બાય 3 એપ્સિલોન નોટ. હવે આપણે dq મતલબ થોડુંક આટલોક ચાર્જ લઈ આવવા માટે, dq ચાર્જ લઈ આવવા માટે, આટલીક રિંગનો ચાર્જ લઈ આવવા માટે મેં dw જેટલું કામ કર્યું. હવે મને આખા સ્ફિયરમાં કેલ્ક્યુલેટ કરવું હોય તો હું શું કરીશ કે આ 0 ટુ કેપિટલ R વડે ઇન્ટિગ્રેટ કરી દઈશ. 0 ટુ કેપિટલ R ઇન્ટિગ્રેટ કરી દઈશ. આ dw જે છે ને એને હું ઇન્ટિગ્રેટ કરીશ ફ્રોમ 0 ટુ R. તો હવે અહીંયા જુઓ, જો ટોટલ એનર્જી રિક્વાયર્ડ ટુ અસેમ્બલ ચાર્જીસ સો એઝ ટુ બિલ્ડ અપ ધ સ્ફિયર ઓફ રેડિયસ R. રેડિયસ R જેટલું કરવા માટે મને શું કરવું પડશે? ઇન્ટિગ્રેટ કરવું પડશે. ઇન્ટિગ્રેટ કરતાં જો ઇન્ટિગ્રેટ કરું છું હું તો બારે કોન્સ્ટન્ટ શું છે 4 પાઈ રો સ્ક્વેર બાય 3 એપ્સિલોન નોટ એ કોન્સ્ટન્ટ રાખ્યું અને ઇન્ટિગ્રેટ કોને કરીશ r4 dr ને હું ઇન્ટિગ્રેટ કરીશ ફ્રોમ 0 ટુ r ઇન્ટિગ્રેટ કર્યું જો તો 4 પાઈ રો સ્ક્વેર બાય 3 એપ્સિલોન નોટ. r4 નું ઇન્ટિગ્રેશન શું થાય? r4 નું ઇન્ટિગ્રેશન તો તમે બોટનીવાળા ખાસ આ ઇન્ટિગ્રેશન યાદ રાખજો કે x રેઝ ટુ n નું ઇન્ટિગ્રેશન હોય ને, x રેઝ ટુ n નું ઇન્ટિગ્રેશન શું હોય? x n+1 બાય n+1 આવું હોય ઇન્ટિગ્રેશન. એટલે અહીંયા મેં r4 નું ઇન્ટિગ્રેશન રાખ્યું છે ને, r4 નું તો કેવું હશે? r4+1 બાય 4+1 એટલે r5 બાય 5. આ ઇન્ટિગ્રેશન ધ્યાનમાં રાખજો કારણ કે આગળ પણ કામ આવશે. આવું હોય. બરાબર, હવે મને ઇન્ટિગ્રેશન મળી ગયું r5 બાય 5. તો હું હવે શું કરીશ કે આ લિમિટ્સ મૂકી દઈશ. તો કેટલું થશે? કેપિટલ R5 બાય કેપિટલ R રેઝ ટુ 5 બાય 5 માઇનસ 0 રેઝ ટુ 5 બાય 5. સેકન્ડ ટર્મ 0 થઈ જશે તો શું બચશે મારા બ્રેકેટમાં? કેપિટલ R રેઝ ટુ 5 બાય 5. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. એન્ડ ધીસ ઇઝ ધ રિક્વાયર્ડ આન્સર. આ તમને રિક્વાયર્ડ છે અને ખાસ ફોર્મ્યુલા તમે યાદ રાખજો. બરાબર, રિમેમ્બર કરજો આને કારણ કે આગળ કામ આવશે. હવે ઇલેક્ટ્રિક ડાયપોલ એટલે શું? ઇલેક્ટ્રિક ડાયપોલ એટલે શું તમને ખબર હશે કે ડાયપોલ ઇઝ અ સિસ્ટમ ઓફ ટુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ચાર્જીસ સેપરેટેડ બાય અ ડિસ્ટન્સ d. તમને પૂછે ડિફાઇન એન ઇલેક્ટ્રિક ડાયપોલ તો તમને શું લખવાનું? ઇટ ઇઝ અ સિસ્ટમ ઓફ ટુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ચાર્જીસ સેપરેટેડ બાય સ્મોલ ડિસ્ટન્સ d. એટલે તમને અહીંયા જુઓ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ચાર્જીસ છે, મેગ્નિટ્યુડ સેમ છે q અને q, પણ એની સાઇન ઓપોઝિટ છે. એટલે આ માઇનસ q છે ને આ પ્લસ q છે. માઇનસ q અને પ્લસ q એ બંને સેપરેટેડ છે સ્મોલ ડિસ્ટન્સ d થી. તો આને ડાયપોલ કહેવાય. ડાયપોલ આને કહેવાય. બરાબર, તમને આ ફિગર જે છે પેજ 24 ઉપર આપેલું છે, ફિગર 1.26. આને ડાયપોલ કહેવાય. આટલાને two equal and opposite charges separated by a small distance d. Suppose the charges are placed on z axis. ધારો કે ચાર્જીસ જે છે z axis ઉપર રાખેલા છે. એક જે છે ઓરિજિનથી d/2 ડિસ્ટન્સ આગળ છે અને બીજો જે છે ઓરિજિનથી d/2 ડિસ્ટન્સ પાછળ છે. એટલે ટોટલ તો એ બે એકબીજાથી d ડિસ્ટન્સ દૂર છે. આ ઓરિજિન છે, આ ઓરિજિન છે કે 0 વાળું છે. +2 જે છે d/2 ડિસ્ટન્સ પોઝિટિવ ડાયરેક્શનમાં રાખ્યું છે અને -q જે છે ને એ d/2 ઓરિજિનથી પાછળની ડાયરેક્શન નેગેટિવ ડાયરેક્શનમાં રાખ્યું છે. તો અહીંયા મેં આ રીતે રાખ્યું છે. નાવ આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે? પોટેન્શિયલ એટ point P at a distance r
from origin such that r is very greater than d. હવે મને છે ને કોઈક એક પોઈન્ટ પી, કોઈક એક રેન્ડમ પોઈન્ટ પી, ધારો કે આવાળો પોઈન્ટ પી છે, આ પોઈન્ટ પી જે મારા ઓરિજિનથી આર ડિસ્ટન્સ જેટલો દૂર છે, આર ડિસ્ટન્સ જેટલો દૂર છે, આ પોઈન્ટ પી ઉપર મને પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરવો છે. બરાબર. તો પોટેન્શિયલ એટ પોઈન્ટ પી, આ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ કોના કોના કારણે હશે? એક તો પ્લસ ક્યુના કારણે હશે, જે R1 જેટલો દૂર છે પોઈન્ટ પીથી, અને બીજો માઇનસ ક્યુના કારણે હશે, જે મારો R2 જેટલો દૂર છે મારો માઇનસ ક્યુથી, આ પોઈન્ટથી. બરાબર. તો ફાઈ કેટલો હશે? ફાઈ ઇઝ કે ક્યુ બાય આર. તો મેં તમને શું કીધું? એક તો પ્લસ ક્યુના કારણે હશે, તો કે એટલે 1/4πε0 લખ્યું. ક્યુ આ કેટલો છે? ક્યુ એટલે પ્લસ ક્યુ બાય R1 એટલે ક્યુ બાય R1, અને પ્લસ બીજું શું હશે? પ્લસ કે ક્યુ બાય R2. કે એટલે 1/4πε0 તો બહાર રાખ્યો જ છે, પ્લસ કે ક્યુ બાય આર. તો આ ક્યુ કેટલો છે? અહીંયા માઇનસ ક્યુ છે, તો અહીંયા માઇનસ ક્યુ લખ્યું, બાય ડિસ્ટન્સ કેટલો છે? આર કેટલો છે? R2. તો મેં અહીંયા માઇનસ R2 લખ્યું. આ વસ્તુ સમજાણી કે પોટેન્શિયલ એટ પોઈન્ટ પી is due to potential due to q, that is q by r1, plus potential due to minus q, that is minus q by r2. આટલું મેં લખ્યું છે. હવે આપણે હવે તમે ટ્રાયંગલ લો સમજો. ટ્રાયંગલ લો શું હોય? તો તમને કોઈ પણ ટ્રાયંગલની સાઇડ્સ આપેલી હોય ને, એ બી બરાબર અને સી, અને કોઈ પણ બે સાઇડ્સના વચ્ચેનું એંગલ થીટા આપેલું હોય, તો તમે સામેવાળી સાઈડને કેવી રીતે કેલ્ક્યુલેટ કરો? ખબર છે? સામેવાળી સાઈડ્સ એને તમે આવી રીતે કેલ્ક્યુલેટ કરો કે જે બેના તમને આપેલા હોય અને એની વચ્ચે એંગલ આપેલું છે, ધ્યાનમાં રાખજો, a² + b² - 2ab ઇન્ટુ કોસ ઓફ થીટા. ફરીથી તમને કોઈ ટ્રાયંગલ આપેલું હોય, એનામાં તમને કોઈ પણ બે સાઈડ આપેલી હોય અને એ બેના વચ્ચેનું એંગલ પણ આપેલું હોય, તો સામેવાળી સાઈડને કેલ્ક્યુલેટ કરવા માટે તમે આ ટ્રાયંગલ, આ ફોર્મ્યુલા વાપરો. બરાબર. હવે આ રૂલને હું અહીંયા અપ્લાય કરું, આવાળા ટ્રાયંગલમાં અપ્લાય કરું, તો તમારું આર અને d/2 ના વચ્ચે થીટા આપેલું છે, તો r1² કેટલું હશે? r² + d/2² - 2r ઇન્ટુ d/2 ઇન્ટુ કોસ થીટા. i² એટલે r², એટલે આ c ની જગ્યાએ r1 છે, તો r1² = r² + d/2² - 2r ઇન્ટુ d/2 ઇન્ટુ કોસ થીટા. એ જ વસ્તુ મેં અહીંયા લખી છે, જો. બરાબર. પછી હું r² ને બહાર કાઢું, અહીંયાથી r² ને કોમન કાઢું, પછી શું બનશે? બ્રેકેટમાં 1 + d²/4r² પ્લસ માઇનસ આ 2 ને આ 2 કેન્સલ થશે. પછી મેં r² બહાર લીધો છે, અહીંયા r છે, તો મને r² કોમન લીધો તો ડિવાઈડ બાય r કરવું પડે, તો - d cos θ/r. બરાબર. હવે મેં અંડરરૂટ લઈ લીધું આ ઇક્વેશનનું, તો આ સ્ક્વેર છે એની જગ્યાએ મેં અંડરરૂટ લઈ લીધું, તો r1² નો r થશે, r² નો r થશે, અને આ જે બ્રેકેટ છે એનો અંડરરૂટ લીધો છે, સિમ્પલ. હવે આને હું ઊંધું કરી નાખું, આ ઇક્વેશનને ઇન્વર્સ કરું, તો 1/r1 કેટલું થશે? 1/r ઇન્ટુ બ્રેકેટમાં 1 + d²/4r² - d cos θ/r, અને આ રેઝ ટુ 1/2 છે, ઇન્વર્સમાં કેટલું થશે? -1/2. હવે તમે બાયનોમિયલ એક્સપાન્શન અપ્લાય કરો. બાયનોમિયલ એક્સપાન્શન અપ્લાય કરો ને, ત્યારે 1 + x રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 + nx પ્લસ સમ વેલ્યુ. એ તમને યાદ કરવાની જરૂર નથી, તમે આટલું જ ધ્યાનમાં રાખો બોટનીવાળા, કે 1 + x રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 + nx પ્લસ એન્ડ સો જે પણ કાંઈક ટર્મ્સ હોય એ ટર્મ્સ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે આપણે ખાલી nx જેટલું જ વાપરશું. હવે આમાં x
આમાં n શું છે? આ 1. જો આ 1 + x⁴n જેવું જ કંઈક છે. 1 છે, પછી આને હું x નામ આપીશ, આને હું આટલાકનું x નામ આપીશ, અને આ n ની જગ્યાએ -½ છે. તો કેટલું બનશે? આ 1/r1 અને 1/r1 અહીંયા લખ્યું, આ 1/r પણ લખ્યું. હવે બ્રેકેટમાં શું થશે? તો 1, આ કેટલું? 1 + x⁴n કેટલું થશે? તો 1, આ 1 + nx. હવે શું કરો? આ જે x છે ને, આ જે x છે એનામાં તમે આ n મલ્ટીપ્લાય કરી દો, એટલે કે -½ ની એ મલ્ટીપ્લાય કરી દો. તો -½ ઇન્ટુ -d cos θ/r પ્લસ -½ ઇન્ટુ d²/4r², એવું થશે. બરાબર. પણ હું હાયર ઓર્ડર ટર્મ્સ છે r² r³ વાળી જે ટર્મ્સ છે ને એ નિગ્લેક્ટ કરું છું. મારા ઇક્વેશનમાંથી r² r³ વાળી ટર્મ્સને નિગ્લેક્ટ કરું છું. એટલે કે અહીંયા આ જે -½ જે અંદર આવી ને d²/4r² સાથે મલ્ટીપ્લાય કરશે ને, એને હું નિગ્લેક્ટ કરી દઉં છું. એટલે મારી કેટલું બચશે? આટલું જ બચશે કે 1 -½ ઇન્ટુ -d cos θ/r. ફરીથી જોજો કે આ બાયનોમિયલ એક્સપાન્શન મેં કઈ રીતે અપ્લાય કર્યું છે. તો આ કેટલું થશે? 1 + d cos θ/r થશે. આટલું થશે. અહીંયા મેં છે ને અહીંયા મને પ્લસ લખવો જોઈએ, કારણ કે 1 + nx છે ને, તો 1 + n એટલે -½ અને આ -d cos θ/r. બરાબર. અહીંયા પ્લસ આવવું જોઈએ. આને તમે સિમ્પ્લિફાય કરશો તો શું આવશે? 1/r1 = 1/r. 1/r એટલે આ 1/r = 1/r, આ વાળો ટર્મ, પ્લસ આ 1/r ને અહીંયા મલ્ટીપ્લાય કરો તો માઇનસ પ્લસ થઈ જશે. તો d cos θ/2r², આ વસ્તુ અહીંયા લખી છે. સિમિલરલી તમે 1/r2 = 1/r - d cos θ/2r², આ વસ્તુને તમે પ્રૂવ કરી શકો. જેવી રીતે તમે આ કર્યું ને એ જ રીતે તમે 1/r1 ફાઇન્ડ આઉટ કર્યું ને એ જ રીતે તમે 1/r2 ફાઇન્ડ આઉટ કરી શકો. ખાલી ડિફરન્સ શું હશે? અહીંયા પ્લસ હતું, અહીંયા માઇનસ હશે. શું કામ ખબર છે? અહીંયા જુઓ, તમે આ જે સ્ટેપ કર્યું ને, આ c² = a² - b + b² - 2ab cos θ, એને તમે આ વાળા ટ્રાયેંગલમાં અપ્લાય કરો. આ વાળા ટ્રાયેંગલમાં બરાબર. આવા ટ્રાયેંગલમાં અપ્લાય કરશો ને તો તમને r2 ની વેલ્યુ મળશે. કેવી મળશે? આ 1/r2 = 1/r - d cos θ/2r². માઇનસ, કારણ કે આ ઓરિજિનથી પાછળની સાઈડમાં રાખ્યું છે, એટલે તમારો ક્યાંક કેલ્ક્યુલેશનમાં માઇનસ આવી જશે. એ તમે જાતે કરી શકશો. બરાબર. આ સમજાવ્યું એ જ રીતે. હવે 1/r1 મળ્યું અને 1/r2 પણ મળ્યું. તો હવે હું 1/r1 - 1/r2 કરીશ, આ બંને ઇક્વેશનને સબટ્રેક્ટ કરીને. તો તમારું શું આવશે? 1/r 1/r સેમ છે, તો આ બંને કટ થશે. બીજું શું થશે? d cos θ/2r² પ્લસ d cos θ/2r² થશે. તો તમારું શું બનશે? d cos θ/r². આ બંને ઇક્વેશનને એકબીજામાંથી માઇનસ કરો. ઇક્વેશન 2 માંથી ઇક્વેશન 3 માઇનસ કરો તો 1/r1 - 1/r2 મળ્યું. તો હવે તમારો પોટેન્શિયલનું ડેફિનેશન શું છે? અહીંયા ઇક્વેશન 1 માં જુઓ, 1/4πε0 q × 1/r1 - 1/r2. તો અહીંયા જુઓ, q/4πε0 1/r1 - 1/r2. 1/r1 - 1/r2 આપણે મેળવેલું છે ઇક્વેશન 4 માં. તો આ આની વેલ્યુ, આ 1/r1 - 1/r2 ની વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરો આમાં, તો તમને કેટલું મળશે? q/4πε0 × d cos θ/r². આને મેં ઇક્વેશન 5 નામ આપ્યું છે. થેન્ક યુ.